તડકા છાયાની ઝંઝટ વગર કે કોઈ પણ જાતના કલરનો ઉપયોગ કર્યા વગર અહીં તમે જોઈ શકશો કે આપણો મુરબ્બો કેટલો સરસ બનીને તૈયાર થયો છે. આ મુરબ્બો ફક્ત 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને આને તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો એ રીતે તૈયાર કરેલો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. રેસીપી પૂરી જોયા પછી જો તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મુરબ્બો બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં 500 ગ્રામ તોતાપુરી કેરી લીધી છે. કેરીને પાણીથી ધોઈ કપડાથી લૂછી અને કોળી કરી લેવાની. ત્યાર પછી છરીની મદદથી આ રીતે ઉપરનો ભાગ હોય તેને આપણે કટ કરી લેશું અને હવે છરીથી કેરીની છાલને ઉતારી લેશું. મુરબ્બો બનાવતી સમયે હંમેશા આ રીતે કેરી એકદમ સરસ તાજી અને લીલી હોય તેવી લેવાની છે. અંદરથી બિલકુલ પીળી કેરી ન નીકળવી જોઈએ. હવે આ રીતે મીડિયમ કાણાવાળી ખમણીની મદદથી કેરીને ખમણી લેશું. એકદમ ઝીણી ખમણી હોય તેનાથી કેરી નહીં ખમણવાની, નહીંતર કેરીના ખમણમાંથી ખૂબ બધો રસ છૂટો પડી જશે. તો બધી કેરીને આ જ રીતે આપણે ખમણીને તૈયાર કરી લીધેલી છે. આજે મેં તોતાપુરી કેરી લીધી છે, તેની જગ્યાએ તમે રાજાપુરી કેરીનો પણ ઉપયોગ કરી શકો. હવે તૈયાર કરેલા આ કેરીના ખમણને આપણે માપી લેશું. માપ કરવા માટે મેં આ રીતે ઘરમાં રહેલી વાટકીનો ઉપયોગ કરેલો છે. તમે કોઈ કપ કે વાટકી કોઈ પણ વસ્તુથી માપ કરી શકો. તો અહીં મારે 500 ગ્રામ કેરીમાંથી આ રીતે 1/2 વાટકી જેટલું કેરીનું ખમણ તૈયાર થયું છે. તો એ જ વાટકીના માપથી આપણે 2 વાટકી ભરી અને ખાંડ ઉમેરશું. જો તમે કેસર કેરીનો ઉપયોગ કરતા હોય તો 1/2 વાટકી કેરીના ખમણની સામે 1/2 વાટકી જેટલી જ ખાંડ ઉમેરવાની. કેસર કેરી થોડી વધારે ખાટી હોય છે. તોતાપુરી કેરી એટલી બધી વધારે ખાટી નથી હોતી, તો મેં 2 વાટકી જેટલી ખાંડ ઉમેરેલી છે. ખાંડને આ રીતે કેરીના ખમણની સાથે ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. હવે તેને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ રહેવા દેશું. 5 મિનિટની અંદર કેરીમાં ખાંડ આ રીતે ઓગળી અને તેનું પાણી થઈ જશે. માપમાં જોઈએ તો અહીં આપણે 500 ગ્રામ કેરી અને 500 ગ્રામ ખાંડ લીધેલી છે. તો તમે કોઈ પણ રીતે માપ કરી શકો. ચમચાથી હલાવી આ રીતે બધું એક સરખું મિક્સ કરી લેશું અને ત્યાર પછી આ કડાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દેશું. શરૂઆતમાં 2 મિનિટ સુધી ગેસની ફ્લેમને હાઈ રાખશું. મુરબ્બામાં એક ઉભરો આવી જાય એટલે તરત જ ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની. જેમ જેમ ખાંડ ઉગળશે તેમ તેમ તેનું પાણી થઈ જશે. તમે જોઈ શકશો બધી ખાંડનું પાણી થઈ ગયું છે. આ બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. અહીં મુરબ્બામાં એક તારની ચાસણી બને ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. તો 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. 5 મિનિટ પછી તમે જોઈ શકશો કે આ રીતે ચાસણી આપણી થોડી ઘટ થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી અને ધીમા તાપ ઉપર 5 મિનિટ સુધી તેને થવા દેવાનું. તો ટોટલ અહીં આપણે 10 મિનિટ જેવો સમય લાગશે. આ સમયે આપણે તેમાં થોડા તજ અને લવિંગ ઉમેરી દેશું. તજ અને લવિંગને આ સમયે ઉમેરવાથી તેનો એકદમ સરસ કલર મુરબ્બામાં બેસી જશે. કોઈ પણ જાતના ફૂડ કલરના ઉપયોગ વગર પણ મુરબ્બાનો કલર ખૂબ જ સરસ દેખાશે. તો ફ્રેન્ડ્સ, આની પહેલાં જ્યારે મેં કેરીના છુંદાની રેસીપી શેર કરી હતી ત્યારે કોઈએ મને કીધું હતું કે એલ્યુમિનિયમમાં છુંદો ન બનાવાય. આજે પણ ઘણા કહેશે કે એલ્યુમિનિયમના વાસણમાં મુરબ્બો ના બનાવાય. તો અત્યારે મારી પાસે સ્ટીલનું કોઈ એવું જાડા તળિયાવાળું વાસણ ન હતું, એ માટે મેં કડાઈમાં બનાવેલો છે. નેક્સ્ટ વિડીયોમાં હું ચોક્કસથી ધ્યાન રાખીશ કે સ્ટીલના વાસણમાં રેસીપી શૂટ કરું. 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકશો મુરબ્બો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. ચાસણીને આંગળીમાં આ રીતે ચેક કરીએ તો તેમાં એક હલકો તાર બની અને તૂટી જાય છે. બસ આ રીતે એક તાર બની અને તરત જ તૂટી જાય તેવી જ આપણે ચાસણી તૈયાર કરવાની છે. આનાથી વધારે બિલકુલ તેને કૂક નથી કરવાનું. ગેસની ફ્લેમને બંધ કરી અને તેમાં થોડો એલચી પાવડર ઉમેરશું. આ મુરબ્બો હજુ પણ ઠંડો થશે એટલે ઘટ થઈ જશે. 30 મિનિટ સુધી આપણે તેને પંખા નીચે રાખી અને એકદમ સરસ ઠંડો કરી લેવાનો. અને ત્યાર પછી તમે તેને કોઈ પણ કાચની બરણીમાં ભરી અને ફ્રીજ વગર પણ આખું વર્ષ સ્ટોર કરી શકો છો. તો તમે જોઈ શકશો 30 મિનિટ પછી આપણા મુરબ્બાનો કલર એકદમ સરસ ગોલ્ડન થઈ ગયો છે અને મુરબ્બો એકદમ રસદાર અને ઘટ બની ગયો છે. વિડીયો અહીં સુધી જોયા પછી જો તમને જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમને આજની આ મુરબ્બાની રેસીપી કેવી લાગી એ પણ કમેન્ટમાં જરૂરથી લખજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.
થેન્ક્સ ફોર વોચિંગ.